स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે સંત સિરિલનું પર્વ ઉજવે છે. ઈશ્વર માણસનો ધર્મ કે એની નાતજાત નહીં, માત્ર શ્રદ્ધા જુએ છે. રોમન સુબેદારની શ્રદ્ધાને લીધે પ્રભુ એના નોકરને સાજો કરે છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 8, કડી 5-17. ઈસુએ કફરનહૂમમાં પ્રવેશ કર્યો એટલે એક રોમન સુબેદારે આવીને તેમને વિનંતી કરી, પ્રભુ, મારો નોકર ઘેર પથારીમાં પડ્યો છે અને પક્ષાઘાતથી ખૂબ પીડાય છે. ઈસુએ તેને કહ્યું, હું આવીને તેને સાજો કરું છું. પણ સુબેદારે જવાબ આપ્યો, પ્રભુ, આપના પગલાં મારે ઘેર થાય એવા પુણ્ય મારા ક્યાંથી? આપ ફક્ત મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે. કારણ હું પોતે કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સિપાહીઓ છે. હું જા કહેતા એક જાય છે, આવ કહેતા બીજો આવે છે અને મારા નોકરને ફલાણું કર કહેતા તે કરે છે. આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા લોકોને તેમણે કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ઇસરાયેલમાં પણ મેં આવી શ્રદ્ધા ક્યાંય દીઠી નથી. હું તમને કહું છું કે પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી પુષ્કળ લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં અબ્રાહમ, ઇસહાક અને યાકોબની સાથે મિજમાની માણવા બેસી જશે. પણ જેઓ જન્મથી જ ઈશ્વરના રાજ્યના નાગરિકો છે તેમને બહારના અંધકારમાં હાંકી કાઢવામાં આવશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. પછી ઈસુએ પેલા અમલદારને કહ્યું, જા ભાઈ, તારી શ્રદ્ધા ફળો. પછી ઈસુ પીતરના ઘરમાં ગયા તો તેમણે તેની સાસુને તાવથી પથારીમાં પડેલી જોઈ. તેમણે તેનો હાથ પકડતાં જ તેનો તાવ ઉતરી ગયો અને તે ઉઠીને ઈસુની સેવા કરવા લાગી. સાંજ પડતા જેમને અબદૂત વળગ્યા હતા એવા ઘણા માણસોને તેમની આગળ લાવવામાં આવ્યા અને તેમણે શબ્દ માત્રથી અબદૂતોને બહાર કાઢ્યા અને જે કોઈ માંદા હતા તે બધાને સાજા કર્યા. આમ પૈગંબર યશાયાની વાણી સાચી પડી કે, તેણે આપણા મંદવાડ પોતે લઈ લીધા અને આપણા રોગ પંડે ઉપાડી લીધા. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ પાસે સાજો થવા રોગી નહીં પણ રોગીનો માલિક આવે છે. માલિક રોમન લશ્કરી અધિકારી છે. પોતાના પથારીવશ નોકર પ્રત્યે આ અધિકારીને ભારોભાર પ્રેમ છે. અહીં રોગી પોતે પ્રાર્થના કરતો નથી પણ રોગીનો સંગાથી પ્રાર્થના કરે છે. આ છે મધ્યસ્થીની પ્રાર્થના. આપણે પણ આપણા બીમાર સ્વજન અથવા સંબંધી માટે પ્રાર્થના કરી શકીએ. રોમન અધિકારી સમાજના વાળાથી પરિચિત છે. યહૂદીઓ બિન યહૂદીઓને અશુદ્ધ ગણે છે. રોમનો બિન યહૂદીઓ છે. ઈસુ યહૂદી છે. ઈસુ રોમનના ઘરે ના જઈ શકે. ઈસુ આ વાળાબંધીથી પર છે. પણ રોમન અમલદાર ઈસુને એ બિનજરૂરી રિવાજ ભંગ કરવા દેતો નથી. ઈસુએ રૂબરૂ તેના પથારીવશ રોગગ્રસ્ત નોકરના સંપર્કમાં આવવાની જરૂર નથી. રોમન અમલદારને આજ્ઞાધીનતાનો અનુભવ છે. તે પોતે તેના ઉપરીને આજ્ઞાધીન છે. તેના હાથ નીચેના સિપાહીઓ તેને આજ્ઞાધીન છે. તેને શ્રદ્ધા છે કે ઈસુને બીમારી પર અધિકાર છે, એટલે ઈસુ જો હુકમ કરે તો બીમારીએ જવું જ પડે. રોમન અધિકારી દૂર રહીને હુકમ આપવા ટેવાયેલો છે અને હુકમનો અમલ થાય છે એ તે જાણે છે. ઈસુએ પણ દૂરથી જ હુકમ આપવાનો છે અને બીમારીએ જવું જ પડશે. આવી શ્રદ્ધાથી ઈસુને સુખદ આશ્ચર્ય થાય છે. આવી શ્રદ્ધા આપણે કેળવી શકીએ તો કેવું સારું. શ્રદ્ધાથી આપણે ઈસુની ખૂબ નજીક આવી શકીએ છીએ, જેમ આ રોમન અધિકારી આવ્યો. આપણે કેવી શ્રદ્ધા રાખવાની છે?
ઈસુ સર્વસમર્થ છે. ઈસુ બીમારી પર અધિકાર ધરાવે છે. ઈસુ મારી પ્રાર્થના સાંભળે છે. ઈસુ મારી જરૂરિયાત જાણે છે. ઈસુને મારા પર પ્રેમ છે. આ શ્રદ્ધા આપણને સાજાપણું મેળવી આપે છે. શૈતાન મનમાં સંશય લાવે છે. ક્યારેક આપણે પરિણામ મેળવવા અધીરા બની જઈએ છીએ. ઉતાવળે આંબા ના પાકે, ધીરજના ફળ મીઠા છે. શ્રદ્ધા અને ધીરજનો સમન્વય આપણને સાજા કરશે. ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે, ઈસુ બોલાવે, પ્રભુ બોલાવે, ઈસુ બોલાવે, પ્રભુ બોલાવે, આજે સૌને બોલાવે, આજે સૌને બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે. નાના મોટા સૌને ઈસુ બોલાવે, ભાઈઓ બહેનો સૌને પ્રભુ બોલાવે. આવો સૌ દોડી, તમે આવો સૌ દોડી, આવો સૌ દોડી, તમે આવો સૌ દોડી, વાર ના લગાડશો રે, વાર ના લગાડશો રે. ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે. દેશ વિદેશના સૌને ઈસુ બોલાવે, કાળા ગોરા સૌને પ્રભુ બોલાવે. આવો સૌ દોડી, તમે આવો સૌ દોડી, આવો સૌ દોડી, તમે આવો સૌ દોડી, વાર ના લગાડશો રે, વાર ના લગાડશો રે. ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે. જીવન પૂરે પૂરું ઈસુ આપે રે, મિત્ર બનીને પ્રભુના બોલાવે જીવવા રે. આવો સૌ દોડી, તમે આવો સૌ દોડી, આવો સૌ દોડી, તમે આવો સૌ દોડી, વાર ના લગાડશો રે, વાર ના લગાડશો રે. ચાલો ચાલો ઈસુ હગે,